નમસ્તે દોસ્તો, આજે આપણે વાત કરીશું એક એવા કોન્ટ્રોવર્શિયલ ટૉપિકની જેને એલોપેથીમાં કદાચ દરેક જણ મહત્ત્વ નથી આપતું, પણ જેને કરવાથી ઇરેક્ટાઇલ ડિસફંક્શન અને લિંગની સમસ્યામાં મતલબ સારા શબ્દોમાં કહું તો મિરેક્યુલસ કે ચમત્કારી ફાયદો મળે છે. હવે આ ચમત્કારી શબ્દને સાંભળીને એમ નહીં સમજતા હું કોઈ સેક્સોલોજિસ્ટ છું. હું છું ડૉક્ટર વિજયન ગોવિંદ ગુપ્તા, એક યુરોલોજિસ્ટ અને એક મેન્સ હેલ્થ સ્પેશિયલિસ્ટ, નવી દિલ્હી, ઇન્ડિયામાં. છેલ્લા કેટલાક વખતથી હું પિનાઇલ મસાજ એટલે કે લિંગના માલિશ વિશે મેં સાથે પહેલાં તમારી સાથે વાત કરી છે. મેં લિંગના માલિશના ફાયદા, કેવી રીતે કરવો અને કયું તેલ વાપરવું એ વિશે મારા 3 વિડીયો છે જે તમે જોઈ શકો છો. પણ આજે હું આ બધા વિડીયોની વાત નથી કરી રહ્યો, પણ છેલ્લા 2 વર્ષોથી મારા સેન્ટર પર જે પણ દર્દી આવે છે પેનિસના પ્રોબ્લેમ લઈને, એમાં અમે પિનાઇલ મસાજ કે લિંગનો માલિશ અમે એને રેકમેન્ડ કરીએ છીએ. અને જે દર્દીઓ આ લિંગના માલિશને બરાબર કરે છે, પછી એ દવા લે કે ન લે, શોકવેવ લે કે ન લે, પછી એ બીજું કાંઈ ન કરે, માત્ર આ પેનિસનો મસાજ જ જો એ બરાબર કરે તો આવું કરવાથી એમને આ પેનિસના પ્રોબ્લેમ્સમાં 30થી 40% બેનિફિટ માત્ર મસાજ કરવાથી મળે છે. પેનિસમાં હાર્ડનેસ ઓછી હોય તો એ વધી જાય છે, પેનિસમાં સાઇઝ ઓછી હોય તો એ વધી જાય છે અને આડાપણામાં સુધારો આવે છે. જો પેરોનિયલ ડિસીઝ હોય અને ગાંઠો હોય તો ગાંઠો ઓછી થઈ જાય છે. જો એને પેનિસમાં પેઇન રહેતું હોય તો એ ઓછું થઈ જાય છે. નસો ઉભરીને ઉપર આવે છે, પેનિસની સાઇઝ વધી જાય છે, પેનિસની થિકનેસ જે છે એ વધી જતી હોય છે. પેનિસની આગળની જે ટોપી છે, ગ્લાન્સ જેને કહેવાય છે, એમાં જો બ્લડ ન પહોંચવાથી એ ભૂરી પડી જતી હોય તો એમાં ફરીથી પિંકનેસ જે છે એ ફીલ થવા લાગે છે. એમને હાર્ડર ઇરેક્શન્સ, મોર્નિંગ ઇરેક્શન્સ આવવાના શરૂ થઈ જાય છે. પેશન્ટ્સ આવીને અમને કહે છે કે સર અમે માત્ર 6 અઠવાડિયા કે 8 અઠવાડિયા પિનાઇલ મસાજ કર્યો છે પ્રોપરલી અને અમને ઓલમોસ્ટ 40થી 50% બેનિફિટ માત્ર આ મસાજને કારણે મળે છે. અને જો એમાં કિગલ એક્સરસાઇઝીસ એડ કરી દઈએ તો અમે ઓલમોસ્ટ 60% બેટર અનુભવી શકીએ છીએ. અને આ એક્રોસ છે. ઓલ્ડ પેશન્ટ્સ, યંગ પેશન્ટ્સ, માસ્ટરબેશનવાળા પેશન્ટ્સ, પ્રોન માસ્ટરબેશન કર્યું હોય, ડાયાબિટીસથી પેનિસ ખરાબ થયું હોય, ઈજાને કારણે પેનિસ ખરાબ થયું હોય અને પેનિસ જેનું આડું રહેતું હતું એનું આડાપણું સીધું થઈ ગયું છે, એમને પીડા હતી એમાં રાહત મળી ગઈ, પેનિસમાં લટકણ આવી ગઈ. પેશન્ટ્સ કમ્પ્લેન કરતા હતા કે પેનિસ અમારું સંકોચાઈ જતું હતું, હવે એ ફૂલેલું દેખાય છે, એની અમને નસો પણ દેખાય છે. અમને ઓવરઓલ બહુ જ બહેતર લાગે છે. પણ આ બધા પેશન્ટ્સમાં એક સવાલ બહુ કોમન રહે છે કે પૂછે છે કે સર આ પિનાઇલ મસાજ કરવો કેવી રીતે, હાઉ ટુ ડૂ ધ મસાજ. અને આજનો વિડીયો એના માટે જ છે અને આજે હું તમને એક સિમ્પલ રીત બતાવીશ કે પિનાઇલ મસાજ કરવાનો કેવી રીતે. પિનાઇલ મસાજ વિશે તમે જો ઇન્ટરનેટ ઉપર જશો કે પુસ્તકોમાં તમે વાંચશો તો એલોપેથીમાં કે સાયન્ટિફિક મેડિસિનમાં તો એનો બહુ જ ઓછો ઉલ્લેખ છે. આયુર્વેદિકમાં પણ છે, પણ એમાં ટેકનિક પર વધારે ધ્યાન આપવામાં નથી આવ્યું. કેટલાક સ્પેસિફિક રિસોર્સિસ છે જે પિનાઇલ મસાજ વિશે બહુ જ ડિટેલ્ડ સ્ટડીઝ છે, એને સ્ટડી કર્યું, પેશન્ટ એક્સપિરિયન્સ અને પોતે દર્દીઓ અહીંયા આવીને જે ફીડબેક આપે છે એના પરથી અમે એક આઈડિયા આવી ગયો છે એક નાનો ટેકનિક વિશેનો, જેના વિશે તમને આજે હું આ વિડીયોમાં બતાવીશ, જેથી તમે શીખી શકો. અને જો તમે આ મસાજ ટેકનિકને શીખો તો હું તમને ફ્રી આપું છું, એનો કોઈ ચાર્જ નથી લઈ રહ્યો તમારી પાસેથી. તમારી પાસે કોઈ પણ ઓઇલ નથી, તો માત્ર કોકોનટ ઓઇલને ગરમ કરીને તમે આ મસાજને દિવસમાં 2 વાર કે ઇવન દિવસમાં 1 વાર પણ કરવાની શરૂઆત કરશો તો તમને તમારા પેનિસમાં બહુ જ સરસ રિઝલ્ટ મળશે. હું છું વિજયેન્દ્ર ગોવિંદ ગુપ્તા અને હું એક નવી દિલ્હીમાં એન્ડ્રોલોજિસ્ટ છું અને હું મેન્સ હેલ્થમાં કદાચ આ વખતે ઇન્ડિયાની અંદર સૌથી વધુ દર્દીઓ જોવાવાળો ડૉક્ટર અને સર્જન છું. અને પુરુષોની કોઈ પણ સમસ્યા હોય, પછી એ પેનિસનું આડાપણું હોય, પેનિસમાં પેરોનિઝ હોય, ઇરેક્ટાઇલ ડિસફંક્શન હોય, અર્લી ડિસ્ચાર્જનો પ્રોબ્લેમ હોય, બાળકો ન થતા હોય, ટેસ્ટિક્યુલર પ્રોબ્લેમ્સ હોય, પ્રોસ્ટેટાઇટિસ હોય, પેશાબમાં પ્રોબ્લેમ હોય, તો તમારા મેલ જેનેટેલિયાનો કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તમને એનો સાયન્ટિફિક અને સરસ ઉપચાર મળશે અને સારી ટ્રીટમેન્ટ મળશે. અને એ વિશે જાણવા માટે તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, આ વિડીયોને લાઇક કરો, જેથી પોતાની મેળે નોટિફિકેશન્સમાં સારી કન્ટેન્ટ મળતી રહેશે. તો આજે આપણે વાત કરીશું પેનાઇલ મસાજની. જો સાયન્ટિફિકલી આપણે પેનાઇલ મસાજની વાત કરીએ તો એ છે પિનાઇલ ફિઝિયોથેરાપી છે, એવું પણ કહેવાય છે. પહેલાં સાયન્ટિફિક કમ્યુનિટી મસાજની બિલકુલ વિરુદ્ધમાં હતી, કેવી રીતે બની શકે કે કોઈ વસ્તુ મસાજથી ઠીક થાય. પણ તમે રિસન્ટલી વાંચશો તો ખબર પડશે, ઘણા આર્ટિકલ્સ છે, સાયન્ટિફિક કમ્યુનિટીઝમાં ડિસ્કશન્સ છે, જે કહે છે કે નહીં, પિનાઇલ ફિઝિયોથેરાપી કે પિનાઇલ એક્સરસાઇઝના ફાયદાઓ છે. અને બેનિફિટ્સ વિશે મેં તમને કહ્યું કે કયા કયા ફાયદાઓ છે.
આ જે સ્ટડીઝ છે એ સ્ટાર્ટ થઈ હતી બધા ઓલ્ડ પેશન્ટથી જેમની સર્જરી થઈ હતી, રોબોટિક્સ હોય કે જેમને હાઇપોસ્પીડિયા થઈ હોય, જેમની નસોની સર્જરી થઈ હોય, અને એમાં પ્લાસ્ટિક સર્જન્સે અને યુરોલોજિસ્ટે ધીરે ધીરે જોયું કે મસાજ કરવાથી એટલે કે ઇમ્પ્રુવમેન્ટ તો ફાસ્ટર છે જ, પણ આ બધા બેનિફિટ્સ પણ મળી રહ્યા છે. તો પિનાઇલ મસાજ કરવા માટે તમારે કોઈ મોટું સાયન્સ, મેં તમને આ કીગલ એક્સરસાઇઝ વિશે પહેલાં પણ કહ્યું હતું, એ જ પિનાઇલ મસાજની સિમ્પલ ટેકનિક વિશે વાત કરીશું. તમારે આમાં વધારે પડતે કોઈ સ્પેશિયલ રૂમ લેવાનો છે. પેશન્ટ આવીને કહે કે સર અમે તો આર્મીમાં છીએ, અમારી પાસે પ્રાઇવસી નથી, અમે ઘરે છીએ, બાળકો મોટા થઈ ગયા છે, હવે કેવી રીતે કરીએ? તમારે આમાં કંઈ વધારે પડતી જગ્યાની જરૂર નથી હોતી. તમે બાથરૂમમાં પણ નાહવા ગયા, નાહ્યા પછી પણ તમે કરી શકો છો. જો કે રાત્રે જ બેસ્ટ ટાઈમ છે મસાજ કરવાનો, જેથી તમે મસાજ કરો પછી એનું જે ઓઇલ છે એ પેનિસ પર રહી જાય. તમારે એને ઠંડા પાણીથી ન ધોવું પડે. કારણ કે જો તમે મસાજ કર્યો અને પેનિસમાં જો થોડું ફોલાવો આવી જાય પછી તમે એને તરત ધોઈ નાખશો તો તમે એને ફાયદો નહીં મળે એનો. તો બેસ્ટ ટાઈમ ઇઝ નાઇટ. મસાજ કરો, વોર્મ ઓઇલથી તમે કમ્ફર્ટેબલી મસાજ કરો. મસાજ કરીને એને તમે છોડી દો, અને જો મસાજ કરવાથી તમને સરસ મજાનું ઇરેક્શન આવતું હોય અને તમારી વાઈફ રેડી હોય અને તમને સેક્સની ઈચ્છા હોય તો તમે સેક્સ કરો. સેક્સ કર્યા પછી તમે પેનિસને ઠંડા પાણીથી નહીં ધુઓ, કારણ કે એક તરફ તો તમે વેજીટાલિટેશન કરી રહ્યા છો, તમારા પેનિસની અંદર બ્લડની વૃદ્ધિ કરો છો, અને બીજી બાજુ તમે કોલ્ડ વોટરથી ધોઈ નાખશો તો એમાં જે કન્સ્ટ્રક્શન ઇફેક્ટ આવશે અને આપણો જે પર્પઝ હતો કે રાત્રે પેનિસમાં લોહી ફરે અને પેનિસમાં લોહી રહે, એ પર્પઝ આપણો ડિફીટ થઈ જાય છે. અને જો તમારે મસાજ મોર્નિંગમાં કરવો હોય તો તમે એને નાહ્યા પછી કરો. મસાજ કરીને નહીં નાહો. નાહ્યા પછી તમે વોર્મ વોટરથી થોડું નાહી લો, થોડા મળમળા પાણીથી થોડું તમે નાહી લો, જેથી પેનિસની અંદર થોડું ફુલાવ રહે. અને એના પછી વોર્મ ઓઇલથી, બેસ્ટ ઓઇલ છે એસ ઓઇલ, જે ક્લિનિક પર અવેલેબલ છે, પણ જો તમે ચાહો તો સિમ્પલ કોકોનટ ઓઇલથી પણ મસાજ પેનિસનો કરી શકો છો. બેસિક ઓઇલો નથી, ઓઇલથી મસાજ મળી શકે છે, પણ મુખ્ય મસાજ છે. મસાજમાં જે તમારા પેનિસનો જે બેઝ છે, સમજો આ તમારો પેનિસ છે અને આ પેનિસની જડ છે, તમારે સૌથી પહેલાં પેનિસની જડનો મસાજ કરવાનો છે અને ટ્રાય કરવાનું છે કે એની જડને, ઘણીવાર શું થાય છે કે મિસયુઝને કારણે પેનિસ જે છે શરીરમાં અંદરની તરફ બોડી એને ખેંચે છે, એને ટર્ટલિંગ કહેવાય છે. તો સૌથી ઇમ્પોર્ટન્ટ કામ એ જે છે કે તમારે તમારા પેનિસને અંદરથી બહારની તરફ ખેંચવાનું છે, અને એની જે જડ છે અંદરથી પેનિસને મસાજ કરતાં કરતાં, તમારે રિંગ નથી બનાવવાની, આને જેલ્કિંગ કહેવાય છે, આને રિંગ નથી બનાવવાની. તમારે મસાજ કરતાં કરતાં પેનિસને અંદરથી બહારની તરફ ખેંચવાનો છે. એની જે જડ છે એનો મસાજ કરતાં તમારે કોશિશ કરવાની છે કે તમારો પેનિસ પૂરો લટકી જાય અને બહારની તરફ આવી જાય. સૌથી પહેલું કામ એ કરવાનું છે. બીજું એ કે મસાજ, તમારા નીચેના વાળ જો સાફ હોય, જો તમે તમારું પેટ ઓછું કરી નાખ્યું હોય, જો તમે એક્સરસાઇઝ કરીને જડ સુધી તમે કમ્ફર્ટેબલ હો તો તમને બેટર રિઝલ્ટ જરૂર મળશે. તો હાઇજીન એટલે કે સફાઈ બહુ જરૂરી છે. બેસ્ટ છે કે વાળ સાફ હોય, તમે નાહી લીધું હોય અને નાહ્યા પછી પેનિસને તમે બહાર ખેંચો, અને જો પેનિસ લટકી જાય તો તમે જે રીતે લોટ બાંધતા હો, તમારે રિંગ બનાવીને લોહીને આગળ નથી ધકેલવાનું, એનાથી વિનસ ઇન્જરી થતી હોય છે. આ જેલ્કિંગ છે એનો એક સેપરેટ ટોપિક છે, એની વાત નહીં કરી આપણે. તમારે પૂરો પેનિસ આવ્યા પછી જડથી લઈને ટીપ સુધી, હા, તમારી સ્કિનને જો તમે પૂરી પાછળ લેશો, આ જે ગોળાકાર ભાગ છે, ગ્લાન્સ છે, એને પણ મસાજ કરવાનો. આ જે મસાજ છે એ જેમ લોટ બાંધતા હોઈએ એ પ્રમાણે જડથી લઈને આગળ સુધી તમારે મસાજ કરવાનો છે. જેન્ટલ પ્રેશરથી. જો તમને કોઈ ગાંઠ હોય, ક્યાંક દુખતું હોય, એને જેન્ટલી મસાજ કરવાનો. આખા પેનિસને મસાજ કરીને આગળ સુધી મસાજ કરવાનો છે. ઠીક છે, તમે એને આમ કરીને પણ મસાજ કરી શકો છો, લોટ બાંધો એમ પણ કરી શકો છો, પણ તમારે રિંગ બનાવીને આ પ્રમાણે મસાજ નથી કરવાનો. પૂરા પેનિસ પર મસાજ કરવાનો છે. કેટલા ડ્યુરેશન માટે કરવાનો છે? નોર્મલી 4 થી 5 મિનિટ સુધી તમારે કરવાનો છે. એ દરમિયાન જો તમને ઇરેક્શન આવી જાય, જો તમારો પેનિસ હાર્ડ થઈ જાય, તો માસ્ટર્બેશન નહીં કરતા મસાજને છોડી દેજો. પેનિસ પોતાની નોન ઇરેક્ટ અવસ્થામાં ફરીથી આવી જશે. જો મસાજ કરતી વખતે તમને લાગે કે આડાપણું વધારે છે, કે તેમાં ગાંઠ છે, કે તમને પીડા થતી હોય, તો તમે એને ધીરેથી કરી શકો, પણ જો પેન વધારે હોય તો તમે મને કહેજો. તો બની શકે કે તમને પેરોનીઝનો પ્રોબ્લેમ હોય તો અમે એનો આપણે ઉપચાર કરી શકીએ. મસાજ કર્યા પછી તમારે તમારા પેનિસને ધોવાનો નથી. તમે ઓઇલને એ એરિયામાં ક્લીન કરી શકો છો, જેથી કપડાં ન બગડે. પણ તમે થોડા સમય માટે જે પણ ઓઇલ તમે યુઝ કરતા હો એ એરિયાને વોર્મ રાખવા માટે અને ઇમ્પ્રૂવ કરવા માટે ત્યાં જ એને છોડી દેજો. પછી તમે ઇવનિંગમાં આવીને નાહીને એને સાફ કરી લેજો. તમે કોશિશ કરજો કે મસાજ દિવસમાં 2 વખત, ઇનિશિયલ ફેઝમાં જ્યારે તમે રિકવરીમાં હોય અને એનાથી ઇમ્પ્રુવમેન્ટ આવી જતું હોય તો દિવસમાં 1 વખત, અને અમુક વખત પછી અઠવાડિયામાં 2 કે 3 વખત કરી શકો છો. મસાજ 5 થી 10 મિનિટ, વધારે પડતો મસાજ કરવાથી કોઈ વધારે બેનિફિટ નથી મળતો. અને
મસાજ કર્યા પછી તમારું ઇન્ટરકોર્સનું મન હોય, સેક્સ કરવાનું મન હોય, ઇરેક્શન સારું હોય તો તમે સેક્સ પણ કરી શકો છો. જો તમે મસાજ કોઈની પાસે કરાવડાવવા માંગતો હોય તમારા પાર્ટનર પાસેથી તો એ પણ કરી શકો છો અને મસાજ કરાવીને તમે સેક્સ કરવાની ઈચ્છા રાખતા હો તો એ પણ અલાઉડ છે. તો આ જે એક ટેકનિક છે એ પિનાઇલ મસાજની, પિનાઇલ ફિઝિયોથેરાપીની કે પિનાઇલની માલિશની, તમે એને તમારી દિનચર્યામાં કે એની હેબિટમાં નાખી દો. તમને ઇરેક્ટાઇલ ડિસફંક્શન ન હોય તો એ ડેવલપ નહીં થાય અને જો હશે તો એ ઇમ્પ્રૂવ થઈ જશે અને તમને પેનિસના દરેક પેરામીટરમાં, સાઇઝમાં, લેન્થમાં, કર્વેચરમાં, હાર્ડનેસમાં, ટાઈમિંગમાં બેનિફિટ જરૂર મળશે. પેનાઇલ મસાજના મારા 3 વિડીયો છે જેમાં તમને ડિટેલમાં જાણવા મળશે. એની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે. તમે જઈને એ વિડીયો જોઈ શકો છો. એનાથી તમને બહુ જ સારી ઇન્ફોર્મેશન મળી શકશે. થેન્ક યુ આ વિડીયો જોવા માટે. અને આ વિડીયો જો તમને સમજાઈ ગયો હોય તો પ્લીઝ તમે વિડીયોને લાઇક કરજો, તમારા દોસ્તો સાથે શેર કરજો, નીચે તમે કોમેન્ટ કરી શકો છો અને જો આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરશો તો તમને હંમેશા સારી ઇન્ફોર્મેશન મળશે. મારી બીજી એક ચેનલ છે જેને ડૉક્ટર વિજયન ગુપ્તા સર્જન કહે છે, જેમાં મારી સર્જરીના વિડીયોઝ જે હું ઓપરેશન કરું છું, જેને હું મેઇન ચેનલ ઉપર નથી બતાવી શકતો, એ વિડીયો છે. એની પણ કન્ટેન્ટ સારી છે. જો તમારી પાસે સમય હોય તો એની પણ તમને લિંક આપી રહ્યો છું. એને પણ જઈને સબસ્ક્રાઇબ કરો. ત્યાંથી પણ તમને મારા સર્જિકલ વિડીયોઝ જે છે એ હંમેશા મળતા રહેશે. થેન્ક યુ સો મચ. નમસ્તે.